પાવર ઓફ માઇન્ડસેટ મનાસિકતાની શક્તિ એક ખૂબ જ પ્રભાવશાળી વિષય છે જે મુખ્યત્વે કેરલ ડ્વેકની સાયકોલોજી પર આધારિત છે. આ પુસ્તક સમજાવે છે કે આપની સફળતા આપની બુદ્ધિ કરતાં વધારે આપના માઇન્ડસેટ પર નિર્ભર કરે છે. આ પુસ્તકના મુખ્ય મુદ્દા નીચે મુજબ છે. બી મુખ્ય માઇન્ડસેટ. ફિક્સ્ડ માઇન્ડસેટ સ્થિર માનસિકતા. આ લોકો મને કે તેમની બુદ્ધિ અને કલાશક્તિ જન્મથી જે નક્કી હોય છે અને તે બદલી શકાતી નથી. તેઓ ભૂલો કરવાથી ડેરી છે અને નવા આહ્વાનો ચેલેન્જીસ સ્વીકારાતા નથી. ગ્રોથ માઇન્ડસેટ વિકસિત માનસિકતા. આ લોકો મને છે કે મહેનત સચ્ચું માર્ગદર્શન અને પ્રયત્નોથી બુદ્ધિ અને કૌશલ્ય વધવી શકે છે. તેઓ નિષ્ફળતાને એક શીખવાની તક માને છે. પુસ્તકના મુખ્ય બોધ. ભૂલોને સ્વીકારો. ભૂલ એ નિષ્ફળતા નથી પણ શીખવાની એક પ્રક્રિયા છે. હજી સુધી નોટ યેટ નો ઉપયોગ. જો તમે કોઈ કામ નથી કરી શક્યા તો એમ ન કહો કે હું આ નથી કરી શકતો, પણ એમ કહો કે હું આ હજી સુધી નથી શીખ્યો. પ્રક્રિયા પર ધ્યાન. પરિણામ કરતાં તમે જે મહેનત અને સ્ટ્રેટેજી વપરી છે તેના પર ધ્યાન આપો. આ પુસ્તક કેમ વાંચવું જોઈએ? 1. આત્મવિશ્વાસ વધારવા. તમે તમારી પોતાની ક્ષમતાઓને નવી રાઈટ જોતા શીખશો. 2. પ્રોડક્ટિવિટી મેટ. જ્યારે તેમ ગ્રોથ માઇન્ડસેટ અપનાવો છો ત્યારે તમે નવા કામ કરવાથી ડરશો નહીં. 3. અભ્યાસ અને કરિયર મેટ. જો તમે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા કોમ્પિટિટિવ એક્ઝામ્સની તૈયારી કરતા હો તો આ વિચારધારા તમે તણાવ મુક્ત રહેવામાં મદદ કરશે. આ પુસ્તક તમને તમારા લક્ષ્યો પ્રાપ્ત કરવા માટે એક નવી દિશા આપી શકે છે. ચલો ધ પાવર ઓફ માઇન્ડસેટ કેરલ ડ્વેકની માઇન્ડસેટ પુસ્તકના સૌથી મુખ્ય મુદ્દાઓ વિશે વધારે વિસ્તારથી વાત કરીએ. આ પુસ્તકના મુખ્ય 3 થી 4 વિભાગો ચેપ્ટર્સ તમે તમારા રોજિંદા જીવનમાં નીચે મુજબ ઉપયોગમાં લઈ શકો. 1. બી માઇન્ડસેટ્સ સ્થિર વર્સસ વિકસિત. પુસ્તકના શરૂઆતના ભાગમાં સમજાવાયું છે કે આપણે દરેક પ્રસંગમાં કેવી રીતે વિચારીએ છીએ. ફિક્સ્ડ માઇન્ડસેટ. હું મેથ્સમાં કાચો છું. આ એક સ્થિર વિચાર છે. ગ્રોથ માઇન્ડસેટ. હું મેથ્સમાં હજી સુધી કાચો છું પણ મહેનતથી શીખી શકીશ. આ વિકસિત વિચાર છે. બોધ. જ્યારે તમે તમારી ક્ષમતાઓને ફિક્સ્ડ માનવાનું બંધ કરો છો ત્યારે તમારા મતે નવા દરવાજા ખુલે છે. 2. નિષ્ફળતા ફેલિયર ને જોવાની નવી દ્રષ્ટિ. આ વિભાગમાં કેરલ ડ્વેક કહે છે કે ફિક્સ્ડ માઇન્ડસેટવાળા લોકો મતે નિષ્ફળતા એ શરમની વાત છે, જ્યારે ગ્રોથ માઇન્ડસેટવાળા લોકો મતે નિષ્ફળતા એ દાતા માહિતની છે. તેઓ વિચારે છે કે આ વખતે શું ભૂલ થાય. એક્શન સ્ટેપ. જ્યારે પણ કોઈ કામમાં નિષ્ફળતા મળે ત્યારે પોતાને દોધ સ્ટ્યુપિડ માનવાને બદલે તમારી મેથડ રીત બદલાવો. 3. ધ પાવર ઓફ યેટ હાજી સુધી. આ એક ખૂબ જ મુખ્ય કોન્સેપ્ટ છે. જો તમે કોઈ પરીક્ષામાં કે કોઈ સ્કિલમાં ફેલ થાઓ તો એમ ના કહો કે આઈ ફેલ્ડ, પણ એમ કહો આઈ હેવન્ટ પાસ્ડ યેટ. હું હજી સુધી પાસ નથી થયો. આ નાનકડો શબ્દ યેટ હજી સુધી તમારા મગજને હંમેશા એક આશા અને રસ્તો બતાવશે. 4. બિઝનેસ અને લીડરશિપમાં માઇન્ડસેટ. પુસ્તકમાં દર્શાવ્યું છે કે સચો લીડર એ કે જે પોતાના કર્માથો એમ્પ્લોઈઝ સ્ટુડન્ટ્સની ભૂલો પર ખીજવાને બદલે તેમને શીખવામાં મદદ કરે. તેઓ હંમેશા નવા વિચારોને સ્વીકારે કે આને પોતાને સર્વજ્ઞ ઓલ નોઈંગ નથી માનતા. તમે આ કોન્સેપ્ટને તમારા અભ્યાસમાં કેવી રીતે વાપરી શકો? જ્યારે તમે કોઈ અઘરો વિષય ટોપિક વાંચતા હો અને તેને સમજાય ત્યારે. 1. ધૈર્ય રાખો. આ વિષય અઘરો નથી પણ મારી સમજવાની રીતમાં બદલાવની જરૂર છે. 2. મહેનતને બિરદાવો. જો તમે 2 કલાક લગાતાર વાંચ્યું હોય તો તમારી બુદ્ધિ કરતાં તમારી મહેનત એફર્ટ્સ પર ગર્વ કરો.